નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સોના ચાંદીના ભાવ આમ તો દરેક વ્યક્તિને સ્પર્શતો મુદ્દો છે। નાના માણસથી માંડીને શ્રીમંતો સુધી દરેક વ્યક્તિ પોતાના ગજા પ્રમાણે સોનું ખરીદતો રહે છે, જેથી સ્વાભાવિક છે કે સસ્તા સોનીની રાહમાં ખરીદનાર અને વેચનાર બંને હોય। સોના ચાંદીના ભાવમાં આવેલો ઐતિહાસિક ઉછાળો અને એ પછી મોટું થયેલું પ્રોફિટનું બુકિંગ, જેના કારણે ભાવ એકાએક ગગડી ગયા। બુલિયનમાં આવેલા અણધાર્યા ઉતાર ચઢાવના કારણે વેપારીઓ અને ગ્રાહકોને રોવાનો વારો આવ્યો। પરિણામે ઘણી પેઢીઓના ઉઠમણા પણ થયા। પેઢીઓના ઉઠમણા પાછળ બીજું એક કારણ વેપારીઓની વધુ નફાની લાલચ પણ જવાબદાર છે। કેટલીક પેઢીઓએ ગ્રાહકો પાસેથી ઓછી કિંમતે સોના ચાંદીના બુકિંગ તો કર્યા, પણ એ સમયે ખરીદી ન કરી અને ભાવ ઘટે તો નફાની લાઈમાં બેસી રહ્યા। સ્થિતિ એ થઈ કે જે ભાવે ગ્રાહકો પાસેથી રૂપિયા લીધા એના દોઢા ભાવે સોનું ખરીદીને દેવાનો વારો આવ્યો। ત્યારે આ ચાલમાં મોટા ગજાના કેટલાય વેપારીઓ ઠેસ ખાઈ ગયા છે। સતત ઉતાર ચઢાવથી ગુજરાતમાં અનેક જ્વેલર્સ પેઢીઓ મુશ્કેલીમાં છે, જેમાંથી કેટલીક પેઢીઓ બંધ પણ થઈ ગઈ। આવો જ ખેલ ધોળકાના હરી જ્વેલર્સના માલિકોએ કર્યો। ઊંચો નફો આપવાની લાલચ આપી મોટા પાયે રૂપિયા ઉઘરાવ્યા અને વળતર આપવા સમયે ફરાર પણ થઈ ગયા। રાજકોટમાં પણ આવો જ ઘાટ થતા 50થી વધારે પેઢીઓ ઉઠી ગઈ। ત્યારે અહીંયા સવાલ એ છે કે સતત વધતા સોના ચાંદીના ભાવની ચાલ અચાનક કેમ બદલાઈ? અત્યારે રોકાણ કરવા ઈચ્છુક લોકોએ શું કરવું? જે લોકોના પૈસા ફસાયા એમણે શું કરવું? આ તમામ વાતો પર આજનું મહામંથન કરીએ। તો આમ તો આપણે ગુજરાતમાં સોનીઓને મહાજન કહેતા હોઈએ છીએ। એમના તરફ એક સાવ સામાન્ય માણસને ખૂબ આદર હોય છે, રિસ્પેક્ટ હોય છે। ગામડાના માણસને કોઈ ગણિત આવડે ન આવડે, પણ એ સોની એ મહાજનના ભરોસે એનું વહાણ એ ચાલતું હોય। એવા અનેક કિસ્સાઓ આપણા ઘર પરિવારમાં પણ આગળની એક પેઢી પર નજર કરીએ તો આપણને દેખાય છે, આપણે અનુભવીએ પણ છીએ। એક સમય હતો કે ગામડામાં નાના નાના માણસના ટાણા કે સારા પ્રસંગને એ સોની અને મહાજન એ સાચવી રાખતા હતા। એ એવી રીતે સાચવતા હતા કે ઘરમાં કોઈ પ્રસંગ હોય, પાસે પૈસા ન હોય, દાગીના બનાવવા પડે, એ વાત તો સાચી છે। તો ગામનો કોઈ પ્રતિષ્ઠિત માણસ એ એની જવાબદારી લે અને સોનીના એ પેઢીએ લઈને જાય, જેની પાસે પૈસા નથી, જેની જવાબદારી કોઈ લેવા તૈયાર છે। સોની એ વ્યક્તિને ઓળખે છે, એ ગામના એ સજ્જનને ઓળખે છે, અગ્રણીને ઓળખે છે। તો 10-15 તોલા સોનું ઘડાવવું એ ખૂબ નાની વાત હતી, એ ભરોસાની વાત હતી કે કોઈએ ધર કર્યું છે કે પૈસા તો પાછા આપી દેશે, એ મને વિશ્વાસ છે। અને એ ગામડાનો નાનો માણસ પણ એ વિશ્વાસ નહોતો તોડતો। એને ત્યારે જ્યારે બીજી સિઝન આવે, ખેતરમાં જે કંઈ વાવ્યું હતું એ પાક્યું હોય અને પછી એને જ્યારે વેચે ત્યારે સૌથી પહેલા પૈસા એ મહાજનની પેઢીએ જઈને એ આપી દેતો હતો। તો આવી રીતે એ નાના નાના માણસના ટાણા અને પ્રસંગો એ મહાજનો સાચવતા હતા। આ વાત પણ બહુ જૂની નથી ને, હજુ પણ ગામડામાં એ પ્રચલન એ ચાલુ છે। સોનીઓ ઉપર બીજો ભરોસો એ પણ હતો કે મહાજનો એ નાના નાના ઘરની આબરૂઓને પણ સાચવતા। ઘર નાનું હોય, મોડું હોય, જરૂરિયાતમંદ હોય, દીકરાના લગ્નનો પ્રસંગ હોય તો સાસુ એવું કે ભાઈ આપણી પાસે કંઈ છે નહીં, એક નાનકડું એવું ખેતર છે, નાનકડું એવું મકાન છે, એ પણ વેચાઈ જાય જો એ દાગીના બનાવે। આજે તો એવા દીકરાઓના લગ્ન જ નથી થતા, પણ આ પહેલાની વાત છે કે સાસુઓ એવું કહેતી કે ભાઈ વહુને તમે આ મારું ઘરેણું ચડાવી દેજો, હું કોઈનું પહેરી લઈશ અથવા સાચું ખોટું પહેરી લઈશ, કોઈ પ્રસંગ હશે તો મારું ચાલી જશે। એ ઘરની આબરૂ સાચવવાનો મુદ્દો હતો। તો એ સોનું વેચે ક્યાં? તો એ મહાજનને ત્યાં એને વેચવાનો વારો આવે। મોટે ભાગે એ સોનું એણે જ બનાવ્યું હોય, સાસુનું બનાવ્યું હોય ને વહુને પહેરાવાનું હોય, એનો ઘાટ થોડો ઘણો બદલાય। તો એ પરિવાર એ મહાજનના ત્યાં એ સોનાનું પોટલું આપી દે, દાગીના ઘડાવી લે। તો આ વાત એ માત્ર ને માત્ર બે લોકો વચ્ચે જ રહેતી હતી, એક મહાજન અને એક પેલો પરિવાર। તો એ રીતે સિક્રેસી એ મહાજનો જાળવતા, એનો એક ભરોસો એક નાના પરિવારને પણ રહેતો। તો એ મહાજનોનો એક આદર હતો, એનો એક રિસ્પેક્ટ હતો, અને એની એ આબરૂના કારણે મેં કીધું એમ કે ઘણા બધા લોકો એની શાખના કારણે એના ઉપર એ ભરોસો કરતા હતા। સોનું તો ગમે ત્યારે મોંઘું જ હતું। દાગીના બનાવવા માટે સોનીઓને જે કંઈ હિસાબ કરે એમાં ક્યારેય શંકાની નજરે એ જોવાતા નહોતા। આ ગામડાની સ્થિતિ હતી। પણ આજે ગામડાઓમાં
સોની મહાજનોની આબરૂ, શાખ અને પ્રતિષ્ઠા અને એ સાથે નાના માણસનો ભરોસો પણ આ બધું જ એ અચાનક બદલાઈ રહ્યું છે. ને છેલ્લા 5-7 વર્ષમાં એવા કિસ્સાઓ બન્યા છે કે ગામડામાં સોનીઓ એ કરોડોનું કરીને જતા રહ્યા હોય. ધોળકામાં 3 પેઢીથી પ્રતિષ્ઠિત ગણાતા એવા હરિ જ્વેલર્સના માલિકોની સામે એ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. 2 વર્ષથી ચાલતા ખેલમાં હરિ જ્વેલર્સના માલિકની સામે અત્યારે તો 6.5 કરોડની ઠગાઈનો કેસ નોંધાયો છે, જે 16 ધોળકાના નાગરિકોએ આ કેસ નોંધાયો છે. હકીકત એવું કહે છે, વાસ્તવિકતા એવું કહે છે, જે આ રોકાણકાર લોકો છે, ધોળકાના લોકો છે, એવું કહે છે કે સાવ એ ખોબા જેવડું એ ધોળકા ગામમાં 100થી વધારે લોકો હરિ જ્વેલર્સની ઠગાઈનો ભોગ બન્યા છે. અને આ નાનકડા એવા નગરમાં 200 કરોડથી વધારેની છેતરપિંડી આ 3 બાપ દીકરાએ એ સામાન્ય લોકો સાથે કરી છે. ખેલ કેવી રીતે થયો એ સમજાવું છું. ચાંદી જ્યારે 80,000 રૂપિયા હતી ત્યારે એક સ્કીમ ચાલુ થઈ. હરિ જ્વેલર્સના માલિકોએ ધોળકાના નાગરિકોને વિશ્વાસમાં લીધા અને પૈસા એમની પાસેથી લેવાના ચાલુ કર્યા. ભરોસો એ આપ્યો કે સોનાના ભાવ વધે કે ઘટે, હું તમને 3,000, 4,000, 5,000 રૂપિયા એ દર મહિને કિલો ઉપર એ પૈસા આપીશ. સમય જતા જતા આનું એક ચક્કર શરૂ થયું. ઓક્ટોબર 2023 થી આ પ્રક્રિયા શરૂ થઈ અને ઓક્ટોબર 2025 આવતા આવતા સુધીમાં આજે 3 બાપ દીકરો એ ફરાર છે. જ્યારે 2 વર્ષ પહેલાની જે દિવાળી હતી, ઓક્ટોબર 2023ની દિવાળીમાં 80,000 રૂપિયા જ્યારે ભાવ હતો ત્યારે પૈસા લેવાના શરૂ કર્યા અને 2025માં એનો ફુગ્ગો એટલે ફૂટ્યો કે 2023માં જે ભાવ હતા 2025ની દિવાળીએ એ ભાવ ડબલ થઈ ગયા. એટલે કે 80,000 હતા. જો તમે ચેક કરશો તો ખબર પડશે કે આ વખતની દિવાળી આવતા આવતા સુધીમાં આ પૈસા 1,60,000 રૂપિયા એ કિલો ચાંદીના થઈ ગયા હતા. તો થયું હોય એવું કે સામેના માણસે પૈસા રોક્યા, એને એવું લાગે કે ભાઈ મને 50% પૈસા મળે છે, 75% મળે છે અને મને હવે ડબલ પૈસા મળે છે. તો એણે એ પૈસા કાઢવા માટે આ હરિ જ્વેલર્સના માલિકોને ફોન કરવાના શરૂ કર્યા. આખો પરિવાર આ ફ્રોડમાં જોડાઈ ગયો. જેને પણ ફોન કરે તો એવું કહે કે ભાઈ થોડાક દિવસ તમે રહી જાઓ, તમને તમારા પૈસા એ નફા સાથે બધાય પાછા આપી દઈશું. એમ કરતા કરતા જ્યારે દિવાળી આવી, જ્યારે એ 5 દિવસ ધંધાને બંધ રાખવાનો સમય આવ્યો, તો હરિ જ્વેલર્સને જ્યારે તાળું લાગ્યું કે 5 દિવસ માટે આ ધંધો બંધ રહેશે, એના માલિકે એના કર્મચારીઓને એવો ફોન કર્યો કે ભાઈ જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી અમે આ શોરૂમ ખોલતા નહીં. આ બધું ચક્કરની કોઈને ખબર ના પડે એના માટે દિવાળી પહેલા 3 કરોડ રૂપિયાના ખર્ચે નાનકડા એવા ગામમાં 3 કરોડના ખર્ચે જ્વેલર્સનો શોરૂમ શરૂ કર્યો. મર્સિડીઝ પણ લીધી એટલે લોકોને એવું લાગે કે હું હજુ પણ માર્કેટમાં ઉભો છું. પણ દિવાળીના એ 5 દિવસોમાં જ્યારે એની જ્વેલર્સ બંધ થયો, એનો શોરૂમ બંધ થયો, લોકોને એ ખબર પડી કે અમે દિવાળી પછી જેવો એ શોરૂમ ખુલશે અને અમારા પૈસા બધાય એ પાછા આવવાના શરૂ થશે. એ 5 દિવસ પછી પણ એ શોરૂમ જ્યારે ન ખુલ્યો, લોકોને ખબર પડી કે આપણું થઈ ગયું છે, આપણે નાઈ ગયા છીએ. અને એમણે ધીમે ધીમે જ્યાં ચીર પરિચિત લોકો હતા એની પાસેથી આ સોનીઓની એ ઓળખ એટલે એની ભાળ મેળવવાની શરૂ કરી. અને એમની ધીરજ આ 2 મહિના પછી ખૂટી, દિવાળીના 2 મહિના પછી. અને હવે ફરિયાદ એ ધોળકામાં નોંધાઈ છે અને એવું કહે છે કે 200 કરોડથી વધારેનું ફ્રોડ આ સોનીઓ એ કરીને ભાગી ગયા છે. આ નાનકડા નગરમાંથી એવા પણ રોકાણકારો હતા જેમણે સોનીની ભ્રામક વાતોમાં આવીને બાપદાદાની મિલકતો વેચી, ક્યાંક જમીનો પડી હતી એ વેચી દીધી, કોઈકે તો બાપદાદાની જે ફિક્સ ડિપોઝિટ પડી હતી એનોય ઘડો લાડવો કરી નાખ્યો ને બધા પૈસા એ સોનીને આપ્યા. રહેતા બહુ મોટું ફ્રોડ થઈ ગયું. હવે એવું કહે છે કે 16 લોકોએ એ ફરિયાદ નોંધાવી છે. પૈસા પાછા આવશે કે કેમ એ હવે સૌથી મોટો સવાલ છે. હવે વાત એ વેપારીઓની કરીએ. સોના ચાંદીની એ તેજીએ ઘણા બધા લોકોને ડૂબાડી દીધા છે. રાજકોટમાં 50થી વધારે પેઢીઓ ઉઠી ગઈ. જ્યારે ચાંદીના ભાવ ચડતા હતા ત્યારે આ વેપારીઓને એવું લાગ્યું કે સિલ્વરમાં, ચાંદીમાં રોકાણ કરવા માટે લોકો તલપાપડ છે, જેની પાસે કાળા પૈસા છે એ થેલા ભરીને પૈસા આપી જાય છે. તો એ ચાંદીના વેપારીઓએ રોકાણકારો પાસેથી પૈસા તો લઈ લીધા, પણ રહેતા એને ઉપર એ ચાંદીને બુક કરાવી નહીં, એને ફિઝિકલ કંઈ લીધું નહીં. એની પાછળનો એનો આશય એ હશે કે અત્યારે
1.5 લાખ રૂપિયામાં ચાંદી ખરીદી એટલે કોઈકની પાસેથી 1.5 લાખ રૂપિયા ના ભાવે 1 કિલો ચાંદીના લેવાની વાત કરીને રોકાણ કરાયું. એને એવું હતું કે 1,40,000 જયારે થાય ત્યારે આપણે એ 10,000ના એ ગાળામાં એ ચાંદીના પૈસા એ રોકાણકારને આપણે પાછા આપી દઈશું. થયું એવું કે ચાંદી સતત વધતી ગઈ, સામેના માણસને નફો દેખાયો, તેણે પૈસા પાછા કાઢવાનો પ્રયત્ન કર્યો. એ વેપારી પાસેથી પૈસા પાછા માંગ્યા, પણ બધાને ખબર છે કે એણે તો ચાંદી લીધી જ નહોતી અને જે ચાંદીના રોકાણ કરવાના નામે એને 1,30,000 1,40,000 રૂપિયા લીધા હતા એ 2 લાખે વાત પહોંચી. તો બહુ મોટો એ ગાળો હોય છે. સ્વાભાવિક છે કે બ્લેકના પૈસા હશે, એ બધા પૈસા ત્યાં ગયા હશે, પણ એ વ્યવહારમાં પણ એ વેપારીએ ઉભું રહેવું પડે. એ ના ઉભા રહી શકા. ચાંદીના ભાવ છેલ્લા 3-4 દિવસમાં થોડા ઘણા ઓછા થયા છે, પણ એવડી મોટી ખોટ એ વેપારીઓ કરી હશે એવું કહે છે કે 50થી વધારે પેઢીઓ એ અત્યારે રાજકોટમાં એ ઉઠી ગઈ છે. છેલ્લા 4-5 દિવસથી આ ભાવમાં થોડું કરેક્શન આવી રહ્યું છે, તો નાના માણસને પણ એ અપેક્ષા જાગી છે કે હું પણ સોનું ચાંદી લઈ શકીશ અથવા મારા સ્તરે એ સોનું ને ચાંદી આવી રહ્યા છે, એ ભરોસો જાગ્યો છે. તો આ 2-3 વિષયો જે સોના ચાંદીની આજુબાજુ છે એને લઈને આજે મહામંથન કરીશું. મુદ્દો છે સોના ચાંદીના વળતા પાણી છે કે કેમ. આપણી સાથે જીગરભાઈ સોની છે, અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે. દેવભાઈ કોરડિયા છે, ચાંદીના હોલસેલ વેપારી છે. જિગ્નેશભાઈ માધવાણી છે, ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ છે. હિયાબેન શાહ છે, પોતે રોકાણકાર છે. અને એક મિત્ર રાજસિંહ પઢિયાર છે, રોકાણકાર છે અને ધોળકાથી આપણી સાથે લાઈવ બેસવાના છે. થોડી વારમાં કદાચ એ પણ કનેક્ટ થઈ જશે. જીગરભાઈ, સૌથી પહેલો સવાલ હું તમને કરું છું કે ધોળકાનો એ કિસ્સો જ્યાં સોની બહુ બધા લોકો પાસેથી રોકાણ કરવાના નામે એને પૈસા લીધા ને ઉઠી ગયા. તો મેં શરૂઆતમાં કીધું કે મહાજનોની એક શાખ હતી, પ્રતિષ્ઠા હતી, એની એક આબરૂ હતી, સામાન્ય માણસનો ભરોસો હતો. એ ગામડાઓમાં, નાના નગરોમાં એ ભરોસો એ ધીમે ધીમે તૂટી રહ્યો છે. આનું કોઈ મિકેનિઝમ તમારા એસોસિએશન છે, એનું કોઈ મિકેનિઝમ છે કે નહીં કે નાનો માણસ આવી વાતોમાં છેતરાય નહીં, આવે નહીં અને એનો ભરોસો, મહાજનો પ્રત્યેનો ભરોસો એ બરકરાર રહે? મિત્રો, હું આપના માધ્યમથી જણાવવા ઈચ્છીશ કે છેલ્લા ઘણા સમયથી ભાવ વધારો, જે આંશિક નહીં પરંતુ ખૂબ મેસિવ પ્રમાણમાં ભાવ વધારો થઈ રહ્યો છે સોના અને ચાંદીમાં. છેલ્લા 6 થી 8 મહિનાથી જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ તેમજ વિવિધ એસોસિએશન દ્વારા ગ્રાહકોના જાગૃતિ પ્રત્યે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે લોકો છેલ્લા 6 થી 8 મહિનાથી જણાવીએ છીએ કે વૈશ્વિક સ્તરે જે પરિસ્થિતિ ઉત્પન્ન થવા પામી છે, એકબીજાના દેશો વચ્ચે જે હરીફાઈ યુદ્ધની ચાલી છે અને સેન્ટ્રલ બેન્કો દ્વારા ડોલરની સામે સોના અને ચાંદીમાં રોકાણ ખૂબ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવો ઉપર જઈ રહ્યા છે. આ કોઈ ખેલ નથી કે આ કોઈ ગેમ નથી કે જેની અંદર લોકો સટ્ટો કરી રહ્યા હોય, પરંતુ ખરેખર ખરીદારી છે જેના હિસાબે ભાવની ઉથલપાથલ મોટી થવા પામી છે. જે હેજ ફંડો ક્યારેય ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ નહોતા કરતા, તે હેજ ફંડો દ્વારા પણ આજે સોના અને ચાંદીમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે. હવે વાત આવે છે કે નાના ગ્રાહકોની, તો ગ્રાહકો પણ અવારનવાર ઇન્સ્ટાગ્રામની રીલ હોય, સોશિયલ મીડિયામાં ફેસબુકના માધ્યમથી કોઈ રીલ હોય અથવા વોટ્સએપના માધ્યમથી કોઈ રીલ હોય, ત્યારે અમે અમારા માધ્યમથી તેઓને પણ સદંતર જણાવતા આવીએ છીએ કે ક્યારે પણ ફિઝિકલ ચાંદી, એટલે કે તમારા દ્વારા જે ચાંદીનો ભાવનું રોકાણ કરવામાં આવ્યું હોય, તમે સોની પાસેથી ફિઝિકલ ચાંદી અથવા સોનું ફિઝિકલ ચાંદી પાસેથી લઈ અને સોના ચાંદીનો વ્યવહાર તમારે કરવો જોઈએ. ચોક્કસપણે એ વિશ્વાસથી તમને જે સોનું અને ચાંદી આપે છે તે સારું જ આપે છે, પરંતુ ઘણી વખત ગ્રાહકો દ્વારા પણ વધુ કમાવાની લાલચે કોઈ એમ કહે કે આજે આ ભાવ છે અને કાલે આ ભાવ થવાનો છે, તો ઘટવાની લાલચે જે 10 થી 20 હજારનો ગાળો પડતો હોય અથવા 5 થી 10% ગાળો પડતો હોય, તેની અંદર પણ તેમના દ્વારા એક લોભ જાગે છે અને તેઓ વેપારીને એમ કહે છે કે ના ભાઈ, તમે થોડીક રાહ જુઓ ભાવની અંદર અને અમે તમે ભાવ આવે ત્યારે લઈ લેજો. અને સમટાઈમ્સ એવું બનતું હોય છે કે એ ભાવ ક્યારેય પાછો જોવા મળતો નથી. છેલ્લા 6 થી 8 મહિનામાં સદંતર જો કોઈ વેપારી મિત્ર દ્વારા પણ કોઈ ગ્રાહકનો ભાવ કાપવાનો બાકી રહી ગયો હોય, તો તેઓએ પણ નુકસાન બુક કરી બીજા દિવસ સવારે સોનું ચાંદી લઈ લેતા હોય છે. કારણ કે અમે પણ સીધું કહીએ છીએ કે અમારો નફો એ મજૂરીનો નફો છે, નહીં કે ભાવનો નફો. કોઈ પણ વેપારી ક્યારે પણ ભાવમાં નફો રાખતો હોતો નથી, તેનો નફો છે માત્ર મજૂરીનો. એટલે અમે દ્વારા જો ભાવ કાપવાનો રહી જાય તો ચોક્કસપણે એ વેપારીમાં પોતાનું નુકસાન આવતું હોય છે. એટલે મારું એવું માનવું છે કે જે ભાવે, માર્કેટ ભાવે તમને સોનું અને ચાંદી
અને સૌથી અગત્યની વાત, જે ભ્રામક જાહેરાતો આવતી હોય છે કે અહીંયાથી 3 લાખ રૂપિયા નીચું સોનું મળે છે, 2 લાખ રૂપિયા નીચે સોનું મળે છે, 50,000નો ગાળો ચાંદીમાં નીચે મળી રહ્યું છે, 98 ટચની કે 95 ટચની ચાંદી લઈ અને તમે માર્કેટના ભાવથી, આજે સૌ જાણીએ છીએ કે આપણે હાલમાં MCX પ્લસ 3% GST ગવર્મેન્ટ ઓફ ગુજરાત અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે SGST કે CGST નો ગાળો પડતો હોય છે તેની અંદર 1.5% રેશિયોમાં વેચે અને આપણે ખરીદારી કરવી પડતી હોય છે. તો શા માટે ગ્રાહક મિત્રો દ્વારા નીચા ભાવની એક જે લાલચ જાગતી હોય છે તે કરવી જોઈએ નહીં. જો આ બધી વસ્તુનું ગ્રાહક ધ્યાન રાખશે તો હું નથી માનતો કે આવા જે કોઈ કિસ્સા આપણને સાંભળવા મળી રહ્યા છે તે મળવા ભવિષ્યમાં ન થાય. દેવભાઈ મારો એક સવાલ એ હતો, જીગરભાઈએ કીધું કે નીચા ભાવે કોઈ તમને લાલચ આપતું હોય તો તમે ખરીદવા માટે ના જતા. ધોળકા જેવા કેસમાં તો એણે બજારના ભાવે ચાંદીમાં લોકોની પાસે રોકાણ કરાયું. આજે 81,000 રૂપિયા ભાવ છે તો હું તમારા માટે 81,000 રૂપિયામાં 1 કિલો ચાંદી હું લઉં છું. તો પણ એ ભરોસો એ તૂટી રહ્યો છે. વેપારીઓ પ્રત્યે, જ્વેલર્સ પ્રત્યે લોકોનો ભરોસો તૂટી રહ્યો છે. એ શાખ એ મહાજનો ગુમાવી રહ્યા છે. જી હલો. હા, તમારો અવાજ સંભળાય છે, બોલો. હલો, તમારો અવાજ સંભળાય છે મને, બોલો. હા, આમાં કેવું છે કે છેલ્લા 4 મહિનામાં એટલે કે 2025માં ઓગસ્ટ મહિનામાં ચાંદીનો ભાવ 96,000ની આસપાસ હતો અને 2025માં જ 12મા મહિનાની 28 તારીખે કે ચાંદીએ જે નવો હાઈ લગાડ્યો છે કે MCX 2,55,000 ઉપર સમથિંગ અને સિલીના ભાવ 2,57,000 સમથિંગ જે નવો હાઈ હતો. એટલે ચાંદીના ઇતિહાસમાં કે અમે જોયું કે જ્યારથી માનો ચાંદી કઈક રિટર્ન આપે તો પાછું પડતું પણ હોય છે, પણ છેલ્લા આ 4 મહિનામાં ચાંદીએ 150% રિટર્ન આપ્યું છે અને એક ધારું ચાંદીના ભાવ વધ્યા છે. એટલે સ્વાભાવિક કોઈ પણ વેપારી હોય ત્યારે એમને એવું હોય કે ચાલો નીચે આવે ત્યારે લઈ લઈ. આપ તમે ગણો તો રાજકોટ ભારતનું મેન્યુફેક્ચરિંગ ચાંદીનું હબ ગણાય. ત્યારે વેપારીના જે વહીવટ છે કે અહીંથી ચાંદીનું દાગીના મોકલવામાં આવે અને ત્યાંથી તેમનું પેમેન્ટ આવતું હોય છે, પછી તે બુલિયનમાં જમા થતું હોય છે. એટલે વેપારી પણ ભાવ નીચા આવે એમની રાહ જોવામાં ત્યારે આ વહીવટમાં ફસાણા છે. જેમ આ તમે વાત કરી ધોળકામાં જે બનાવ બન્યો એ પણ કિસ્સો એવો જ છે કે એક ચાંદીની શાખ, સોના ચાંદીની એક જે શાખ છે એ એવી શાખ એક વિશ્વાસનો વિષય હોય છે. ત્યારે એક ધારું મોટા પ્રમાણનું વન સાઇડ ચાંદીના ભાવ વધ્યા છે ત્યારે આવા કિસ્સા ઘણા બન્યા છે. મિત્રરાજસિંહ પઢિયાર આપણી સાથે જોડાયા છે. બાપુ, તમારું મહામંથનમાં સ્વાગત કરું છું. મને કહેશો કે તમે લોકો આ ઘનશ્યામ સોનીના ઝપટમાં આવ્યા કેવી રીતે? મેં એ જોયું છે કે ગામડાનો માણસ એ ભરોસો કરતો હોય છે, પણ તમારું નગર છે, અમદાવાદની હવા પણ તમને ધોળકાને સતત લાગતી રહે છે, અને છતાંય તમારું આવડું એવું ગામ 200 કરોડથી વધારેના ઝાંસામાં આવી જાય. મારે સમજવું છે કે આ ત્રણેય બાપ દીકરાએ કર્યું તું શું? એટલે એમાં અમારે તો જો કહેવાનો મતલબ કે 8મા મહિના પહેલા અમારો કોન્ટેક્ટ થયો ને, અમારે વર્ષો જૂનો અહીંયાથી ખરીદદારી ચાલતી હતી. એટલે આપણે કહેવાનો મતલબ એવો થયો કે વર્ષો જૂનો સંબંધ હતો, એ કારણે આપણે વિશ્વાસમાં હતા અને એમને આપણને એવું કીધું કે તમને રિટર્ન દિવાળી પડતા રિટર્ન તમને સારું મળશે. રિટર્ન સારું મળવાના લાલચમાં આપણને એવું કીધું. 8મા મહિનાની 1લી તારીખે અમારી જોડે કોન્ટેક્ટમાં આવ્યા. કોન્ટેક્ટમાં એટલે કે આ પેમેન્ટ તમે રોકો, તમારું પેમેન્ટમાં તમને રિટર્ન સારું મળશે, સારો એવો ફાયદો રહેશે. એટલે આપણે એમને 20 લાખ રૂપિયાનો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું. આપણને એવું કીધેલું દિવાળી પહેલા તમને સારું એવું રિટર્ન મળશે. સારું એવું કહેવાનો મતલબ કે જે સોનાનો ભાવ 93,000માં એમને રોકાણ કરાયેલું, એ પછી એનો ભાવ વધીને એમને એવું કીધું હતું 1,20,000 સમથિંગ પહોંચશે, તમે રોકાણ કરો. એટલે આપણે એમના વિશ્વાસમાં આવીને રોકાણ કરેલું. મને એ સમજવું છે કે તમે જયારે રોકાણ કર્યું કે તમે પેલા એને 20 લાખ રૂપિયા આપ્યા હતા, એને તમને કઈ રસીદ કઈ આપ્યું હતું કે તમારા વતીથી હું આટલી ચાંદી ખરીદી રહ્યો છું? હા, આપેલ. ઓકે, હાજી રસીદ. કહેવાનો મતલબ કે અમે સોનામાં ઇન્વેસ્ટ કરાવડાવ્યું હતું, ચાંદીમાં તે
પણ અમને રસીદમાં એમને એસ્ટિમેટ લેટર જ આપેલો, એક જાતનું એમનું એસ્ટિમેટ ચિઠ્ઠી જ હતી, બાકી બીજું કઈ હતું નહીં. એમને એસ્ટિમેટ, આપણે વિશ્વાસ ઉપર ચાલતા હતા, એસ્ટિમેટ ચિઠ્ઠીમાં એમને 20 લાખ રૂપિયાનું મેન્શન કરેલું અને આપણને 93,000 નો ભાવ આપણને ત્યારે ગણી આપેલો. એ પછી આપણને એવું કીધેલું કે તમારો ભાવ વધશે. અમે પછી એમનો કોન્ટેક્ટ બી કરેલો કે ભાવ વધ્યો. હા બરાબર, બોલો. હા તો પછી આપણને એવું કીધું કે ભાવ તમારો વધશે. અમે એમનો કોન્ટેક્ટ કર્યો. કોન્ટેક્ટમાં એવું થયું કે 2 મહિનાનો અમને ટાઈમ આપેલો, દિવાળી આવતા આવતા તમારો ભાવ વધશે. અમે દિવાળી ઉપર એમની જોડે કોન્ટેક્ટ કર્યો એટલે એમને એવું કીધું કે અત્યારે થોડાક ટાઈમ રહી જાઓ, દિવાળીનો ટાઈમ છે, ભાવ વધે છે, તમે દિવાળી પછી પાંચમના મુહૂર્તમાં તમે ઇન્વેસ્ટ જે કર્યું છે એનું તમને પાછું પણ રિટર્ન અપાવડાવું છું અને પેમેન્ટ બી પાછું આપશું. એટલે આપણે એમના વિશ્વાસમાં રહ્યા. એ પછી પાંચમના દિવસે આપણે એમની જોડે ગયા તો એમને એવું કીધેલું કે પાંચમના દિવસે તો એ ગાયબ જ હતા. એમની કોઈ શોપ કોઈ ખુલ્લેલી નહીં, કોઈ મકાન ઉપર કોઈ નતું, અંદર એમના ગામમાં એક પણ, અને એમને 3 થી 4 કરોડ રૂપિયાનો તો શોરૂમ ખોલેલો. હા એ ખબર છે, હું બોલ્યો. મને મિત્રરાજસિંહ એ જાણવું છે કે તમે આ દિવાળી વખતની ઘટના છે, તો આ 2 મહિના સુધી તમને એવો ભરોસો હતો કે ભાઈ ત્રણે બાપ દીકરા પાછા આવી જશે ને તમારા પૈસા પાછા આપી દેશે? ફરિયાદ હમણાં નોંધાઈ, તમને એવો ટ્રસ્ટ હતો કે આવી જશે પાછા? હાજી, એટલે આપણને ભરોસામાં તો એવું હતું કે હાજી, એટલે આપણને ભરોસામાં તો એવું હતું કે 20 વર્ષ 15 થી 20 વર્ષનો આપણો સંબંધ હતો. ત્યાંથી નાની મોટી આવરી દિવાળી ઉપર ખરીદી કરતા આપણે 5-50 હજારની, અને આપણે સંબંધ સારો હતો, મેરેજ કોઈ ના હોય તો ત્યાંથી ખરીદી કરતા હતા અને આપણને વિશ્વાસમાં લીધેલા એમને. એ પછી ત્યાર પછી એમને એક જયારે દિવાળી ઉપર એમને દિવાળી પહેલા એમને શોરૂમનું ઓપનિંગ કરેલું, ત્યારે આવી લોભાવણી લાલચ આપેલી કે એમાં એમને એવું મેન્શન કરેલું કે 9,999 થી તમે ખરીદી કરશો એટલે એની ઉપર તમને એક ટિકિટ ફ્રી મળશે. 9,999 ની ખરીદી ઉપર એટલે એક ટિકિટ ફ્રી મળશે. તો 1 લાખની તમે ખરીદી કરો તો 10 ટિકિટો મળશે. એમાં BMW તમે જોઈ શકો છો, આમાં BMW, કિયા, મર્સિડીઝ આવી ગાડીઓનું એમને લોભાવણી લાલચ આપેલી કે તમને આ મળી શકે છે, એમ ફાયદામાં રહેશો એમ. સમજી ગયો ને, એમ તમે આવી ગયા અને બોટલમાં ઉતરી ગયા. ફાઇન, ઓકે, ચલો હું આવું પાછું તમારી પાસે. હિયાબેન, એમાં એમને આપણને કહેવાનો મતલબ કે વિશ્વાસમાં લઈ લીધી. ફાઇન. હિયાબેન, તો દરેક માણસ એવું વિચારતો હોય છે કે મારી સાથે ધોળકાવાળી ના થાય અને આ હરી જ્વેલર્સના લોકોએ કર્યું એવું ના થાય. તમે પણ એક ઇન્વેસ્ટર તરીકે અહીંયા મહામંથનમાં બેઠા છો, તમારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે? હું એ જાણવા માંગુ છું કે સાવ કોમન પીપલ છે, જે મધ્યમ વર્ગનો માણસ છે, એ અત્યારે સોના ચાંદીને લઈને શું વિચારી રહ્યો છે? હું એઝ એન ઇન્વેસ્ટર, મને છે ને સ્ટોક માર્કેટમાં બહુ ઇન્ટરેસ્ટ, અને મેં ઇન્સ્ટાગ્રામ પર બહુ વાંચ્યું હતું કે આપણે છે ને સિલ્વર ચાંદી લેવું જોઈએ ને હજુ ડબલ થશે, ટ્રિપલ થશે, એવી જાણકારી મને ઇન્સ્ટાગ્રામ થી અને બધેથી મળી હતી. એટલે થોડાક જ દિવસો પહેલા મેં 250 ગ્રામ મારું સિલ્વર લીધેલું હતું. આજે અગર હું વેચવા જઈ રહી છું એ જ ચાંદી, તો સીધો 10,000 નું મને નુકસાન થઈ રહ્યું છે. આજે મને સમજ નથી આવતું કે થઈ શું રહ્યું છે, આવું નુકસાન કેવી રીતના, જયારે ચાંદી ઉપર જવાનું હતું તો હવે મારે શું કરવું જોઈએ? ફાઇન, ચલો એ સવાલ પણ પૂછું. એટલે તમે એવું કહો છો કે ગામ આખું જયારે કમાઈ રહ્યું છે, હું તો નવું ચાંદીમાં ઇન્વેસ્ટ કરવા આવી હતી, હું અત્યારે લોસ કરી રહી છું. ફાઇન, ઓકે. હું જિગ્નેશભાઈ તમને પૂછું છું કે આ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ થી રોકાણ કરાવવા વાળી પણ ખૂબ મોટી એક કમ્યુનિટી છે. એટલે તમે માત્ર સોના ચાંદીમાં નહીં પણ શેર બજારમાં પણ એમ કે આટલા કમાઈ લેશો ને આટલા કમાઈ લેશો, રીલ્સ જોઈને લોકો જબરજસ્ત પૈસા પંપ કરી રહ્યા છે. આ એવા પૈસા છે કે જે લોકો ખાતાથી ખાતા સુધી ટ્રાન્સફર કરે છે, કોઈ રોકડા પૈસા વાળા નહીં. આ બધા નાના ઇન્વેસ્ટર છે. જે મોટો ઇન્વેસ્ટર છે એ મેં કીધું એમ તો એ જેના ઝાંસામાં આવવાનું હશે એ એક આખો અલગ સબ્જેક્ટ છે. પણ ઇન્સ્ટા અને ફેસબુક થી અને વોટ્સએપ થી બહુ બધા રોકાણકારો અલગ જે વસ્તુમાં એને બિલકુલ ખબર નથી પડતી ત્યાં પૈસા એ રોકી રહ્યા છે. અને મેં કીધું એમ કે એની હાર્ડ અર્ન મની છે, એની મહેનત અને પરસેવાની કમાણી છે, જે વ્હાઇટની કમાણી છે, અને એમાંથી એ 10,000, 25,000, 50,000 રૂપિયા રોકી રહ્યો છે.
સો એમફી જે ઓલ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ ઓથોરિટી છે એ લોકોના તરફથી અને સેબી તરફથી ઘણા બધા સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવ્યા હતા છેલ્લા લગભગ 6-1 મહિનામાં ઘણા બધા એક્શન લેવામાં આવ્યા છે ફોર ધી ઇક્વિટી માર્કેટ. કારણ કે ઇક્વિટી સેબીની અંદર મ્યુચ્યુઅલ ફંડ છે કે સેબી છે, સ્ટોક માર્કેટ એક બહુ જ ઓર્ગેનાઇઝ બોડી છે અને વર્લ્ડમાં અમોંગ ધ ટોપ 3 રેગ્યુલેટર્સમાંથી આવે છે. સો એ લોકોએ જ્યારે કોઈ હોનારત થઈ હમણાં જ એક વચ્ચે એક ઇન્ફ્લુએન્સર ઉપર 600 કરોડની પેનલ્ટી આપી હતી, રાઈટ, અને એને ટોટલ ધન લેવામાં આવ્યું. તો જો જ્યાં ગામ હશે ત્યાં જ્યાં લોભિયા હશે ત્યાં ધુતારા હોય છે આપણે કહેવાય. તો આજે જે લોભ કરવા જશે એના પૈસા જવાના છે અને કોઈ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામની ચેનલો અને વધારે પડતા જે લોકોના પૈસા ગયા છે, જે મારી સાથે રિયાબેન પણ બેઠા છે, કે એ લોકો ઇન્સ્ટેડ ઓફ આસ્કિંગ કોઈ સારા વ્યક્તિને પૂછે, જેવું કે અગર એમને ચાંદી લેવું હતું તો આઈ એમ શ્યોર એ કોઈ જીગરભાઈ જેવા વ્યક્તિને પૂછતે કે કોઈ સારા જ્વેલરને જેને પૂછતે કે મારે શું કરવું જોઈએ, એને સલાહ આપી હતી કે તું આટલા મોંઘા ભાવમાં ચાંદી નહીં ખરીદ, રાઈટ. તો એ જ રીતે એક્સપર્ટનું કામ કરવા જો જાતે માણસ ડોક્ટર પાસે જતો હોય છે, વકીલ પાસે જતો હોય છે પોતાના દર્દ અને કેસ કરવા માટે, તો ફાઇનાન્શિયલ એડવાઇઝર બહુ મોટો રોલ પ્લે કરતો હોય છે કે અગર એને કોમોડિટીઝ ખરીદવું હતું તો એને એના રાઇટ પર્સન જેવા કે જ્વેલર્સને ત્યાં એને જવું જોઈએ. ઇન્ફ્લુએન્સર્સના ધાસામાં અત્યારે દરેક લોકો આવી રહ્યા છે અને એ લોકો ફસાવાના છે, ચાહે શેર માર્કેટ હોય, ગોલ્ડ માર્કેટ હોય, ચાંદી માર્કેટ હોય કે કોપર માર્કેટ આજકાલ ચાલી રહ્યું છે. દેવભાઈ, હવે એક જ સલાહ હશે કે ઓકે, તમારી વાત પૂરી કરો જિગ્નેશભાઈ. સો મને એવું લાગે છે કે જે વ્યક્તિ જે લોભ્યો હશે એના ધન જવાનું છે. બીજી વસ્તુ, આ જેટલા પણ તમે ઇન્સિડન્ટ બોલ્યા કે 200 કરોડ ને સ્ટોક માર્કેટમાં જે લોકો કરે છે, એ બધા લોકો પોતાના કાચા ધન અને જે બ્લેકના પૈસા જે આપણે બ્લેક ઇકોનોમી કહી રહ્યા છે એ લોકો જ મોટા શિકાર બની રહ્યા છે. સો મારા હિસાબે એ લોકોએ કદાચ કાલે યા જેવા લોકોએ કે બીજા કોઈ લોકોએ જોઈતું હતું તો સિલ્વરનું અગર ETF ખરીદ્યું હતે કે સિલ્વરના મ્યુચ્યુઅલ ફંડ લીધા હતે તો આજે એમની આ હાલત નહીં થઈ હતી. એટલીસ્ટ એ SIP કરીને, કદાચ ગોલ્ડમાં SIP કરીને રેગ્યુલેટેડ અગર કોઈ માણસ કરશે તો કોઈ દિવસે છેતરાશે નહીં. દેવભાઈ, હિયાબેનના મૂંઝવણનો સવાલ, ઘણા બધા ઇન્વેસ્ટરના મૂંઝવણનો સવાલ હશે, પણ એ પછી કહું. પણ એક વાત પહેલા તમે ખૂબ નિષ્ઠાથી જણાવજો કે રાજકોટમાં જેટલા પણ વેપારીઓ ઉઠી ગયા છે ચાંદીના કે સોનાના, એ તમામ લોકોમાં જે રોકાણ કરનારા લોકો છે એ નાના લોકો કેટલા હશે મારે સમજવું. એટલે બધા એવું કહે છે કે આ તો બધા બ્લેકના પૈસા હોય એ જ ચાંદીમાં આપેલા હોય ને એ વેપારીઓ ઉઠી ગયા છે. તો નાના માણસોના પૈસા હશે કે કેમ? આ રાજકોટના બજારમાં જે વેપારીઓ ઉઠી ગયા એની પાસે નાના માણસોના પૈસા હશે કે કેમ? મેં જેમ તમને અહમદભાઈ વાત કરી ને કે રાજકોટમાં ઉઠવા વાળો વિષય નથી કે જે નાના વેપારીઓ છે. રાજકોટ મેં વાત કરી મેન્યુફેક્ચરિંગનું હબ છે. ત્યારે જે વેપારીઓ, નાના વેપારીઓ 25, 50, 100 કિલો લઈને જે ચાંદીના દાગીના બનાવે છે, તે લોકો માનો કે બહાર જે આઉટ ઓફ સ્ટેટ કે જે માલ મોકલતા હોય ત્યારે સામે એમનું પેમેન્ટ આવતું હોય, ત્યારે પેમેન્ટ જયારે આવતું હોય ત્યારે એ બુલિયનમાં પેમેન્ટ આપી અને ચાંદી ઉપાડી એમનો જે દાગીના બનાવવાળા વિષયમાં મેન્યુફેક્ચરિંગ કરતા હોય. ત્યારે જયારે ભાવ, મેં તમને જેમ વાત કરી ને કે 8મા મહિનામાં જયારે 96,000 ભાવ હતો ત્યારે સ્વાભાવિક જે વેપારીએ પેમેન્ટ મોકલું છે અને એ બુલિયનમાં આપ્યું છે ત્યારે એમને એવું હોય કે આપણે થોડાક ભાવ નીચે આવે એટલે આપણે ભાવ કપવી નાખી અને નીચે આવવાની રાહ જોવામાં અત્યારે 2.5 લાખની આસપાસ, અત્યારે 2,35,000ની આસપાસ ભાવ પહોંચ્યા છે. અને માનો કે સ્વાભાવિક માલ બનાવીને, ચાંદીના દાગીના બનાવીને તે લોકોને મોકલા હોય અને એ લોકો પણ જ્યાં ભાવ ખોટા એ લોકો પણ નથી, કેમ કે ભાવ વધારાના હિસાબે ત્યાં પણ તેમને જે વહીવટ થવા જોઈએ, માલ વેચાવવો જોઈએ કે ગ્રાહકો સ્વાભાવિકપણે આટલા ભાવ હોવાથી ન આવે ત્યારે એ પણ પેમેન્ટ ન મોકલી શકે. અને જે બુલિયનમાં જે માનો કે પેમેન્ટ આપીને જે ચાંદી ઉપાડી છે ત્યારે મેન્યુફેક્ચરિંગ વાળા લોકોએ બુલિયન જેમનું છે એમને પેમેન્ટ પૂરું કરવાનું રહેતું હોય છે.
ત્યારે રાજકોટના જે તમે વાત સાંભળી છે કે 40 ખાતા 44 ખાતા ઉઠી ગયા વાળો વિષય નથી. એ લોકોએ જ્યાં સુધી પેમેન્ટ ચૂકવી શકતા હતા, કેમ કે ઉપર ભાવ વધારાના હિસાબે પેમેન્ટ નથી આવતું અને પેમેન્ટ ચૂકવી શકતા હતા, ત્યાં સુધી આ લોકોએ પેમેન્ટ ચૂકવવું છે. એટલે ઉઠી ગયા એવો વિષય તો આપણે ન કહી શકી. જે પેમેન્ટ લેવાનું છે અને ભાવ કપાણા નથી, એ વચ્ચેનો ડિફરન્ટ માટે આ વાત ઉભી છે. એટલે સામાન્ય માણસ તો શું છે, પેઢીએ જઈને જોવે નહીં તો એને એવું થાય કે આ તો ઉઠી ગયા. દેવભાઈ, હવે હિયાબેનના સવાલનો જવાબ આપો, પછી હું જીગરભાઈ પાસે પણ આવું કે જે નાનો રોકાણકાર છે, જેને ચાંદીની તેજી જોઈને 250 ગ્રામ 200 ગ્રામ જેને લીધું છે, એ શું કરે? આ કરેક્શન હું છેલ્લા કેટલાક દિવસથી જોઈ રહ્યો છું. ભાવ 4-5 દિવસથી થોડા ચાંદીમાં પણ ઘટી રહ્યા છે અને સોનામાં પણ કંઈક થોડું ઘણું કરેક્શન આવી રહ્યું છે. તો એવો નાનો રોકાણકાર કે જેને એવું લાગ્યું કે હું થોડા સમયમાં કમાઈને નીકળી જઈશ, એ રોકાય કે નીકળી જાય? જી, મારા મત મુજબ હું કહું છું કે અમને જે વર્ષોથી અમે ચાંદી ના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, ત્યારે ચાંદીનો આવડો મોટો ઉછાળો અમે ક્યારેય જોયો નથી. અને બીજું કે જયારે આવો કોઈ ઉછાળો આવે ને ત્યારે પેરિટી ચાલતી હોય. માનો કે MCX માં માનો કે 2 લાખ ભાવ છે, તો હાજર ચાંદી 1.90 1.15 અમે 20,000 સુધીનો તફાવત જોયેલો કે 2 લાખ ભાવ હોય પણ 1.80 માં ચાંદી મળતી હોય, આવી રીતે. પણ અત્યારે એવી પરિસ્થિતિ છે, માનો કે 2.35 ભાવ છે તો તમને ચાંદી ફિઝિકલી પણ 2.35 માં મળે છે. ત્યારે આ કોઈ સટ્ટાવાળો વિષય નથી. ચાંદીની જે જરૂરિયાત છે એ વિશ્વ લેવલે વધી રહી છે. જેમ કે સોલાર પેનેટ હોય, EVમાં હોય, એટલે જરૂરિયાત વધવાના હિસાબે ભાવ વધ્યા છે અને જરૂરિયાત વધવાની છે. એટલે મારા મત મુજબ ભાવ ઘટે એવા કોઈ અણસાર નથી. અને જે બેને ઇન્વેસ્ટ કર્યું છે, જે ભાવે લીધી હોય એમાં એમને સારું વળતર મળશે એવી ભાવ વધી શકે એમ. ભલે અત્યારે 10,000 રૂપિયા લોસમાં હોય આ 4 દિવસના ઘટાડા પછી. જીગરભાઈ, તમે શું કહો છો? સોનામાં પણ મેં કીધું એમ કે મને થોડું એવું દેખાઈ રહ્યું છે કે 3 ડિસેમ્બરે 1,13,000 રૂપિયા ભાવ હતો, છેલ્લે 1,41,270 27-4-5 દિવસ પહેલા ગયો 1,41,000 અને એ પછી 1,35,000 છે ને. 3 દિવસથી થોડું ઘણું 4 દિવસથી ઘટી રહ્યું છે. તો આગળ સોનામાં પણ શું થવાનું છે? લોકો એ રાહ જોઈને બેઠા છે, અથવા એ ક્યુરિયોસિટી છે જેમને જાણવું છે કે સોનામાં શું થવાનું છે? સૌથી પહેલા તો દરેક ગ્રાહકોએ ધ્યાન રાખવું કે BIS સ્ટાન્ડર્ડ એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એટલે કે BIS દ્વારા સોના અને ચાંદીમાં HUID હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવેલો છે. ઓકે. ગ્રાહક દ્વારા તે લઈને જ ખરીદારી કરે. બીજી વસ્તુ, ગ્રાહક દ્વારા પાકું બિલ લઈને HUID નંબર વાળો માલ લેવાનો પ્રયત્ન કરે અથવા આગ્રહ રાખે. ગવર્મેન્ટે આ ભાવ વધારાને ધ્યાનમાં રાખીને 9 કેરેટ 14 કેરેટ 18 કેરેટ આનું પ્રમાણ એટલે કે 22 કેરેટની કમ્પેરિઝનમાં પહેલા કરતા 9, 14 અને 18 કેરેટના દાગીનાના સેલિંગ વધી રહ્યા છે, જે HUID સાથે તમને મળતા હોય છે. સોના અને ચાંદીની વાત કરીએ તો ભવિષ્યની અંદર જો સિલ્વરનો કોઈ વિકલ્પ ન આવે તો અહીંયાથી મારું એવું માનવું છે કે ચાંદી કદાચ અહીંયાથી ઉપર જાય. જેમ કોઈ પણ કોમોડિટી તમે બાય કરતા હો, ખરીદતા હો, ત્યારે તમને માનસિક ખ્યાલ હોય છે કે મારે એક સ્ટોપ લોસ રાખવાનો છે કે મારે અહીંયાથી 5,000 નીચે જાય તો મારે નીકળી જવાનું છે અને ઉપર 25,000 કમાવો તો મારે નીકળી જવાનું છે. પછી ઉપર 2.5 લાખ થવાની તમે રાહ જુઓ અને પછી નુકસાન કરો તો એમાં કોઈ વેપારી ક્યારે તમને નથી કહેતું તમે સ્ટોપ લોસ રાખીને કામ કરો. એટલે કોઈ પણ ગ્રાહક દ્વારા એક વસ્તુ સમજીને લેવાનું છે કે તમારે તમારી જરૂરિયાત મુજબ સોના અને ચાંદીની ખરીદારી કરવી જોઈએ. જો તમે ઇન્વેસ્ટમેન્ટ છો અથવા ઇન્વેસ્ટર છો તો તમે સાચું માર્ગદર્શન લો કે જે લોકો આનું સતત કામ કરતા હોય છે, તમારા સારા જ્વેલર્સો જેમની પાસે આની માહિતી હોય છે, જે લોકો સદંતર ઇન્ટરનેશનલ ન્યૂઝ સાથે જોડાયેલા હોય છે, તમે એમની પાસેથી માહિતી લો અને ત્યારબાદ જ સોના અને ચાંદીમાં રોકાણ તો સોનામાં અત્યારે આ 4 દિવસમાં જે ભાવ ઘટી રહ્યા છે એનું કોઈ ખાસ કારણ છે? મેં કીધું કે નાના માણસને એવું લાગી રહ્યું છે કે મારા સ્તરે સોનું આવવાનું છે, તો સામાન્ય માણસને સમજાય એ ભાષામાં સોનાની વાત કરો. દેવભાઈ, હું તમારી પાસે પણ આવું છું. અત્યારે મારી પરિભાષામાં હું એવું માનું છું કે સોના અને ચાંદીમાં એક જાતનું પ્રોફિટ બુકિંગ છે. ઓકે. જે લોકોએ સોના અને ચાંદીમાં ખરીદારી કરી હતી તે લોકોએ કદાચ આ ઊંચા ભાવની અંદર વિશ્વ લેવલ ઉપર તેને વેચ્યું છે અને માટે ભાવ થોડો નીચો આવેલો છે. જેમ કે FII આપણા શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યારે આપણું માર્કેટ ઉપર જાય છે, દરેક કંપનીના શેરો ઉપર જાય છે
અને જ્યારે તે વેચવાલી કરે ત્યારે હંમેશા એ માર્કેટના દરો નીચે આવતા હોય છે. ઓકે. સેમ વસ્તુ સોના અને ચાંદીમાં છે. ઓકે. તો જે લોકોએ કદાચ ખરીદારી કરી હોય હા. તો એણે કાં નુકસાન બુક કરવું અથવા તો શાંતિથી રાહ જોવી જોઈએ, મારું એવું અંગત માનવું ફાઇન, છે. ચલો. હિયાબેન, તો દેવભાઈ અને જીગરભાઈ જે કંઈ કહી રહ્યા છે સોના અને ચાંદી વિશે, તમે એવું કીધું કે મેં ચાંદીમાં રોકાણ કર્યું, મારે નીકળી જવું જોઈએ કે રોકાવું જોઈએ, અને 10,000 નો લોસ છે છતાંય શું કરવું જોઈએ? તો તમને એનો જવાબ મળ્યો કે કેમ, હું એ સમજવા માંગુ છું. હા ભાઈ, મને જવાબ તો મળ્યો, પણ મને હજુ એ સમજ નથી આવતો કે શું હજુ પણ મારે હજુ ખરીદારી કરવી જોઈએ? તો શું ચાંદીનો ભાવ જે પડ્યો છે તો હજુ મારે લેવું જોઈએ કે મારે ઇક્વિટીમાં કે કશે બીજામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? આ મારો પ્રશ્નનો જવાબ મને હજુ મળ્યો એમ ફાઇન, છે. ચલો. દેવભાઈ, તો હિયાબેન પાસે પૈસા હોય તો હજી ચાંદી લે કે કેમ? જી હિયાબેન એવું કહે છે કે મને હજી તે એ સવાલ છે કે હજી થોડા ઘણા પૈસા પડ્યા હોય તો ચાંદી લઉં કે કેમ? પેલા એવું કહેતા હતા કે વેચું કે કેમ, હવે એવું કહે છે કે લઉં કે જોઈ છે કેમ? ને કે 26 ડિસેમ્બર થી 5 જાન્યુઆરી સુધી હા, આ સમય એવો હોય છે કે કોઈ પણ જાતની મોમેન્ટ જ જોવા મળતી હોતી નથી, કેમ કે ફોરેન કન્ટ્રીઝના તમામ વહીવટ ઓફ હોય છે. ઓકે. ત્યારે અમે આ તબકો જયારે બંધ હતો હા. ત્યારે અત્યાર સુધીની ઐતિહાસિક મોમેન્ટ અમે જોઈ હા. કે 28 તારીખે હા. ચાંદીના ભાવ સવારે 10,000 પ્લસ ખુલ્યા હતા, હા, અને રાત્રે જયારે માર્કેટ બંધ થયું ત્યારે 20,000 માઇનસ હતું, એટલે 30,000 ની મોમેન્ટ જોવા મળી હતી. ઓકે. અને બીજા જ દિવસે પાછું 20,000 નું પ્લસ બંધ આપ્યું હતું, કે જયારે ફોરેન કન્ટ્રીઝ ના વહીવટ બંધ હોય અને એ તબક્કામાં પણ આવડી મોટી મોમેન્ટ જોવા મળતી હોય, ત્યારે આ જોતા ચોક્કસપણે એવું લાગે છે અને કહી શકાય. અને અમે અમારા વહીવટ મુજબ જ્યારે અત્યારે માનો કે નોટ કે પેમેન્ટ હાથમાં આવે એટલે અમે એ જ ભાવે કપાવીને ચાંદી અમે લઈ લઈએ છીએ અત્યારે. ઓકે. એટલે તમે એવું કહો છો કે પૈસા પડ્યા હોય એટલે લેવાય? જી, એટલે ઓકે, અમારા ચાલો. મુજબ ચાંદી જો એમની પાસે ઇન્વેસ્ટ હોય તો લઈ શકાય એવું અમારું માનવું છે. ફાઇન, ચલો. જીગરભાઈ જયારે બોલતા હતા ત્યારે તમારે કંઈક કહેવું હતું. દેવભાઈ, શું તમે શેના માટે આંગળી ઊંચી કરી હતી? આ જ વાત કરવી હતી કે જયારે જીગરભાઈ વાત કરતા હતા ને કે ત્યારે અત્યારે જે ભાવ મુજબ છે તો એમની જો કેપેસિટી હોય ઉભું રહેવાની અને જરૂરિયાત ન હોય તો ઈ ચાંદી વેચે નહીં. ચાંદીના ભાવ અમારા મત મુજબ વધે એવું છે, એવું અમને લાગી રહ્યું છે. હા, તો વેચે નહીં અને પૈસા પડ્યા હોય તો લઈ પણ લે. ફાઇન. જિગ્નેશભાઈ, બોલો, તમારે કંઈક કહેવું હતું. સો મારા હિસાબે કદાચ મારો એક કોન્ટેરિયન વ્યૂ છે. હા. મારા હિસાબે જ્યારે પણ તમે ગોલ્ડ, સિલ્વર કે જેવી ધાતુ તમે કોઈ પણ એક રિટેલ ઇન્વેસ્ટરે આમાં પડવું નહીં જોઈએ. પોતાના ઘરેણા બનાવવા હોય ત્યારે ડેફિનેટલી લેવું જોઈએ. ગોલ્ડ, સિલ્વર હોય કે કોઈ પણ સ્ટોક માર્કેટ હોય, લોકોને સસ્તું નથી જોઈતું. જ્યારે મોંઘું થાય ને ત્યારે જ લેવા આવશે. ગરુ હિયાબેનને કદાચ 2 વર્ષ પહેલા કહેતે કે ચાંદી લો 60,000 70,000 ત્યારે લેતે નહીં, કારણ કે ત્યારે ઇક્વિટી ગમતું હતું, રાઈટ? પણ જ્યારે એ મોંઘું થઈ ગયું, એ જયારે 2.5 લાખ પહોંચી ગયા ત્યારે હિયાબેન આવ્યા કે હવે મારે 250 ગ્રામ ચાંદી કે વોટ એવર શી હેઝ ટેકન એને લેવું છે. સ્ટોક માર્કેટ હોય, ચાંદી હોય કે સોનું હોય, કોઈ પણ રિટેલ ઇન્વેસ્ટર હંમેશા મોંઘામાં જ ચડે છે અને ફસાય છે. ઇન્વેસ્ટમેન્ટ નો મતલબ છે તમારું રિટર્ન્સ. આપણા દેશમાં જયારે તમે છેલ્લા 20 વર્ષ, 30 વર્ષના, 40 વર્ષના ઇતિહાસ જોવો છો ત્યારે સિલ્વરે લગભગ 10-12% રિટર્ન કમ્પાઉન્ડ કર્યું છે, રાઈટ? કમ્પાઉન્ડિંગ, જેને ફિઝિકલ લઈને રાખ્યું છે. એ જ સમયમાં સ્ટોક માર્કેટ 15%, 17% રિટર્ન આપે છે 30-40 વર્ષના લોંગ ટર્મમાં. રિટર્ન્સ બનાવવા માટે ચાંદી કે સોનું લેવું જ નહીં જોઈએ. પહેરવા માટે તમે એને કોમોડિટીની જેમ યુઝ કરો, બટ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ત્યારે હંમેશા ઇન્ડિયાના માર્કેટ્સમાં મ્યુચ્યુઅલ ફંડ થકી, પીએમએસ થકી કે એફ થકી કરો. કઈ નહીં સમજ પડે તો ઇન્ડિયાના સ્ટોક માર્કેટનું ઇન્ડેક્સ ખરીદી લો. આનું રિટર્ન પણ તમને વધારે સારું આવશે. ચાંદી અત્યારે ડિમાન્ડમાં છે, ઘણા બધા લોકોની હોપ્સ છે. ઘણા બધા લોકો કહે કે સેમસંગ એને બાય કરે છે, બેટરી બનાવીને આપવાના છે, ને ઘણા બધા અટકળો છે, ને બની શકે અહીંયાથી થોડો રિટર્ન્સ બની પણ શકે. પણ જ્યારે મિડ ટર્મ ટુ લોંગ ટર્મ જ્યારે તમે જશો ત્યારે તમને કોઈ પણ બિઝનેસીસ એ કોઈ પણ કોમોડિટી કરતા વધારે રિટર્ન્સ આપે છે. ફાઇન, ચલો. હું આજે આજે ગ્લોબલી શેર બજાર વર્સિસ સોના ચાંદી આજે નથી કરવું, દરેકનો પોતાનો એક મત છે. પણ લોકો એટલે અત્યારે ભાગી રહ્યા છે ને એ વાત પણ તમારી સાચી છે કે જ્યારે ભાવ વધી રહ્યા છે ત્યારે લોકો
ખરીદવા માટે જબરજસ્ત મથી રહ્યા છે. એટલે આજથી 2 વર્ષ પહેલા એ 55,000 થી 70,000 ની વચ્ચે જયારે સ્થિર હતું ત્યારે કોઈ બહુ ઓછા લોકો હશે જે વિચારતા હશે, અને કદાચ વિચારનારા હશે તો આપણને ખબર નહીં હોય કે આટલા બધા લોકો વિચારી રહ્યા છે. મિત્ર રાજસિંહ, તમને એક સવાલ કરું છું. મારે એ જાણવું છે કે ધોળકાના કેસમાં મેં એવું જાણ્યું કે દર મહિને કિલો પર 3, 4, 5,000 રૂપિયાનું રિટર્ન આપતા હતા. તમે એવું કીધું કે અમે લોકો ઓગસ્ટમાં સંપર્કમાં આવ્યા, પણ આખો ખેલ 2 વર્ષ પહેલાથી ચાલતો હતો. તો જે લોકો 2 વર્ષ પહેલાથી ઇન્વેસ્ટ કર્યા હતા, જે લોકોએ જમીન જાયદાદ અને મિલકતો વેચીને પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા, એમને 2 વર્ષ દરમિયાન એને પૈસા પાછા આપ્યા કે કેમ, અને કેટલા પૈસા એમના કેટલા ટકા પૈસા એના રિકવર થયા છે સોનીઓએ જેમનું કરી નાખ્યું એને? હાજી, એમનો કહેવાનો મતલબ કે એમની 3 પેઢીથી આવડી આ ધંધો ચાલ્યો આવતો હતો ને. ભાઈએ કીધું એમ કે વિશ્વાસુ સોની આ વિશ્વાસ બનાવીને બેઠો હતો અને પબ્લિકે ઇન્વેસ્ટ કર્યું હતું, ઘણું કર્યું હતું. કોને રિટર્ન કેટલું આપ્યું તો હું જાણતો નથી, પણ આ ભાઈએ રિટર્ન આપવાની આપણને 100% ખાતરી આપી હતી, અને આપણને એવી ધ્યાન દોરેલું કે તમને આટલા ટકા રિટર્ન મળશે, આટલા ટકા રિટર્ન મળશે. અને આપણે હવે એક સમજો કે 3 પેઢીથી ચાલી આવતો સોની ધોળકા બજાર આખું રોકીને બેઠો છે, તો એની જોડે તો આપણે વિશ્વાસ કરીને જ બેઠા હોય. એટલે વિશ્વાસમાં તો એવું છે કે અત્યારે હાલમાં કોણ કયા વિશ્વાસ કરો એ પણ મહત્વનું રહ્યું. અને બીજી વસ્તુ કે તમે જેમ કીધું એમ કે રિટર્ન એને ઘણા લોકોને આપ્યું હશે, એમાં પણ ના નહીં. એ જે લોકો એમના કોન્ટેક્ટમાં છે, હવે એમાંથી કેટલા લોકો બહાર આવ્યા, કેટલા લોકો નથી આવ્યા એ પણ જાણતા નથી. આ તો આપણે મારા જે હકના પૈસા હતા, મારી મહેનતના પૈસા હતા, અને આ ઇન્વેસ્ટ આપણે કરેલા હતા. બાપુ, એક છેલ્લો સવાલ કે મેં એવું સાંભળ્યું છે કે આ અમદાવાદની આજુબાજુમાં સાણંદ, ધોળકા અને એ બધા વિસ્તારમાં તો લોકો 5 વીઘા જમીન વેચે અને 20, 25, 30 કિલોમીટર દૂર જાય તો 50 વીઘા જમીન લઈ શકે એવા ભાવ તમારે ત્યાં થઈ ગયા. તો આ બધા જમીન લેવામાંથી પાછા આ સોના ચાંદી બાજુ કેવી રીતે વળી ગયા એ એક સૌથી સમજનો એટલે સમજ બહારનો વિષય છે. સોના 100%ની વાત છે. એમાં કેવું કે તમે સમજો કે જે સમયે ચાંદીનો ભાવ હતો એ જમીનના ભાવ પ્રમાણે ચાંદીનો ભાવ, ચાંદીમાં ઇન્વેસ્ટ કરવાથી ઘણું બધું રિટર્ન મળવાની ગણતરી તમે સમજી શકો છો કે ચાંદીમાં રિટર્ન મળવાની બહુ બધી ખાસી ઓલી છે. સોના કરતા હતા હાલમાં ચાંદીમાં બહુ બધું રિટર્ન મળી રહ્યું છે. લોકો જમીન વેકીને જમીન ના વેકે તો જમીન ઉપર લોનું લઈને પૈસા ઇન્વેસ્ટ કરેલા જ છે આમાં, સમજી શકો છો તમે. હું એ કહેવા માંગુ છું કે આ ઇન્વેસ્ટમાં તો મારી જોડે કાલે જ એવી વાત આવી કે BSF ના એક્સ આર્મી મેન છે, એમને 7 લાખ રૂપિયા એમને જે પેન્શન મળ્યું એ પણ ઇન્વેસ્ટ કરેલું હતું, અને એમાંથી 1 રૂપિયાનું રિટર્ન નથી મળ્યું એમને. સમજી એવા ઘણા બધા લોકો હશે. તો મને એવું લાગે છે કે આજના મહામંત્રી ઘણા બધા લોકો છે. એક વિષય તો ઘણો બધો ક્લિયર છે કે સોના ચાંદીમાં કોઈ પણ જ્વેલર્સ કે વેપારી એ જો કોઈ ભોળવવા માંગતો હોય, કોઈ આવી સ્કીમ આપવા માંગતો હોય તો મહામંથનના દર્શકો એટલીસ્ટ ચેતશે. આ મારો એક પ્રયત્ન હતો. બીજો પ્રયત્ન એ પણ છે કે જે લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે એને પણ સોના ચાંદી વિશે ઘણી બધી એક ક્લિયર સમજ હું માનું છું કે આજના મહામંથન પછી થઈ હશે. આ તો રોજ બદલાતું માર્કેટ છે, કાલ કદાચ અલગ સ્થિતિ હોય, પણ આજની સ્થિતિએ જે સોનું ને ચાંદી જ્યાં ઉભા છે ત્યાં મહામંથનનો દર્શક એટલું સમજશે કે એને રહેવું, એને વેચવું કે એને નવું ખરીદવું. જીગરભાઈ, દેવભાઈ, જિગ્નેશભાઈ, હિયાબેન અને મિત્ર રાજસિંહ 5 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.